નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયના પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારોની ચુંબકત્વનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે આ પ્રકરણનો 15મો લેક્ચર છે જોવા માટે જઈ રહ્યા છીએ. આજે આ લેક્ચરમાં આપણે જે અગાઉના લેક્ચરની અંદર આપણે બાયો સાવર્ટના નિયમ આધારિત અમુક કિસ્સાઓ જોયા અને એમને લગતા પ્રશ્નોની જે આપણે ગણતરી કરી, તો આજે જેડબલ્યુ મેઇનની અંદર પાછલા વર્ષોમાં જે પ્રશ્ન આ ટોપિક આધારિત પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરવાના છે. સૌથી પહેલો પ્રશ્ન 12 એપ્રિલ 2019 માં પૂછાયેલો છે. આ બધા પ્રશ્નો જે કઈ લીધે છે જેડબલ્યુ મેઇન ના છે. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. 6 સેન્ટીમીટર લંબાઈના વાહક તાર AB માંથી 5 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આકૃતિ પરથી બિંદુ P આગળનું આપણે ચુંબકીય ક્ષેત્ર આ તારના લીધે શોધવાનું છે. આકૃતિ આપેલી છે આપણને 6 સેન્ટીમીટર લંબાઈનો વાહક તાર. તો આ AB ની લંબાઈ આપણને આપી દીધી છે 6 સેન્ટીમીટર અને આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે 5 એમ્પીયર. હવે અહીંયા તમે જોવા જાવ કે આપણે બાયો સાવર્ટના નિયમ આધારિત જે કઈ અલગ અલગ કિસ્સાઓની ચર્ચા કરી, એમાં સૌથી પહેલો કિસ્સો જો તમે યાદ કરો તો એમાં આપણે તારવણી કરી હતી પરિમિત લંબાઈના પ્રવાહધારી તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈ એટલે આપણને તારની કોઈ ચોક્કસ લંબાઈ છે આપેલી હોય. અહીંયા આગળ તમે જોવા જાવ તો એ જ કિસ્સો લાગુ પડશે, કારણ કે આપણને આ તારની લંબાઈ 6 સેન્ટીમીટર આપી દીધી છે. તો પહેલા તો આપણે એનું સૂત્ર લખીએ કે પરિમિત લંબાઈના તારના લીધે એ તારથી a જેટલા લંબ અંતર, આપણે એ સિમ્બોલ છે વાપર્યો હતો, ચુંબકીય ક્ષેત્ર જે છે μ0/4π I/a sin phi1 plus sin phi2. આ સૂત્ર આપણે જોયું હતું. અહીંયા આગળ બધા પદને સમજી લઈએ. μ0/4π એ અચળાંક છે. μ0 ની કિંમત 4π × 10⁻⁷. I એ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે જે આપણને પ્રશ્નમાં આપેલો છે 5 એમ્પીયર. આ a જે છે એ લંબ અંતર છે. હવે એ કયું લંબ અંતર? તો કે જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ત્યાંથી લઈને તાર સુધીનું લંબ અંતર છે. હવે અહીંયા તમે જોવા જાવ કે આ તાર AB અને P બિંદુ અહીંયા છે. આ અંતર આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર, આ તરફ પણ 5 સેન્ટીમીટર. તો તમે જોવા જાવ કે આ સમદ્વિભુજ ત્રિકોણ બને છે. આપણે જોઈએ છે લંબ અંતર. તો લંબ અંતર કઈ રીતે બનાવી શકાય? તો કે આપણે આ બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો હું એક કામ કરું કે આ બિંદુમાંથી તાર AB પર એક લંબ દ્વિભાજક દોરી લઉં આ રીતે. તો આ જે અંતર છે અહીં કામ કરીએ, આ બિંદુનું નામ આપી દઉં M. તો આ P થી M સુધીનું જે અંતર છે એ આપણા માટે થશે લંબ અંતર 1. બીજી એક ખાસ વાત કે આપણને આ આખા AB તારની લંબાઈ આપી છે 6 સેન્ટીમીટર. આ લંબ દ્વિભાજક દોરવાથી આ બાજુનો ભાગ થઈ જશે 3 સેન્ટીમીટરનો અને આ બાજુનો ભાગ પણ થઈ જશે 3 સેન્ટીમીટર. હવે આ a આપણે અહીંથી મેળવી શકીએ. કઈ રીતે? તો તમે જુઓ કે આપણે લંબ દોરેલો છે એટલે આ ખૂણો m 90 ડિગ્રી હશે. તો આ ત્રિકોણ PMB એ કાટકોણ ત્રિકોણ બને અને કાટકોણ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય છે એ વાપરી શકીએ. પાયથાગોરસનો પ્રમેય શું કહે આપણને? કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો ત્રિકોણ PMB માં કર્ણ તમે જોવા જાવ તો 5 સેન્ટીમીટર છે. બાકીની બંને બાજુમાં એક બાજુ 3 સેન્ટીમીટર અને બીજી બાજુ એ આપણી લંબ અંતરવાળી a છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે ત્રિકોણ PMB માટે કર્ણનો વર્ગ, તો કર્ણ છે 5, 5 નો વર્ગ લખીશું 25 બરાબર બાકીની બંને બાજુના વર્ગોનો સરવાળો 3 નો વર્ગ થશે 9 વત્તા a². તો અહીંયાથી આપણને 9 આ તરફ લઈ જશું એટલે 25 - 9 16 a² બરાબર 16 મળશે આપણને. અને આપણે તો લંબ અંતર જોઈએ છે તો વર્ગમૂળ નીકાળીશું. તો વર્ગમૂળ કાઢશો એટલે a² નું a 16 નું વર્ગમૂળ છે 4. પણ આ જે અંતર મળ્યું એ આપણને મળશે સેન્ટીમીટરમાં, કારણ કે તમે જુઓ 5 અને 3 બંને આપણે 1 સેન્ટીમીટરમાં લીધું છે. જ્યારે આ 4 સેન્ટીમીટર અંતર જ્યારે આપણે ગણતરી કરીશું ફાઇનલ, ત્યારે પાછું મીટરમાં ફેરવશું. એ ખાસ ભૂલાય નહીં, નહીંતર ઘાતમાં ભૂલ પડશે. એ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો લંબ અંતર મળી ગયું 4 સેન્ટીમીટર.
હવે બીજી કઈ વસ્તુ ઘટે છે તો એક તો આ sin phi1 અને sin phi2 phi1 અને phi2 ખૂણાઓ કયા કયા હતા પરિમિત લંબાઈના તારના લીધે આપણે જે કઈ ટોપિક કર્યો હતો એના અંદર આપણે વાત કરી હતી કે phi1 ખૂણો કયો છે તો કે લંબ અંતરવાળી લાઈન અને જે બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવું છે એ બિંદુને તારના કોઈ એક છેડા સાથે જોડતા મળતી લાઈન એ બંને વચ્ચેનો જે ખૂણો બને એટલે અહીંયા જો આકૃતિની અંદર આપણે બતાવીએ તો આ ખૂણો છે આટલો તો આ એંગલને હું કહીશ phi1 અને phi2 એંગલ છે એ બીજી તરફ બનતો છે આ લંબ રેખાવાળી લાઈન અને આ જે બીજા છેડા સાથે તમે બિંદુને જોડો એનાથી મળતી લાઈન એમની વચ્ચે બનતો જે ખૂણો છે એને આપણે કહીશું phi2 તો હવે અહીંયા આપણને ખૂણાની કોઈ ડિગ્રીની અંદર કિંમત નહીં મળે સીધે સીધું sin phi1 અને sin phi2 જ મેળવી શકીશું કારણ કે તમે જોવા જાવ કે આપણે sin θ નું સૂત્ર શું લખીએ sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તો અહીંયા તમે જોવા જાવ કે phi1 જે ખૂણો છે એની સામેની બાજુ આપણી પાસે છે 3 સેન્ટીમીટર કર્ણ કેટલો છે 5 સેન્ટીમીટર તો તમને ડાયરેક્ટ કિંમત મળી જશે phi1 sin phi1 અને sin phi2 ની તો અહીંયા લખીએ આપણે ઉપરાંત sin phi1 બરાબર તો સામેની બાજુ 3 કર્ણ છે 5 અને બંને સેન્ટીમીટરમાં છે સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ થઈ જશે તો sin phi1 ની કિંમત મળશે 3/5 એ જ રીતે આ phi2 ખૂણાને ધ્યાનમાં રાખો તો આ ત્રિકોણ PMB આ જે આટલું કાટકોણ ત્રિકોણ બને છે એને ધ્યાનમાં રાખી આપણે વાત કરીએ તો sin of phi2 બરાબર સામેની બાજુ 3 સેન્ટીમીટર છેદમાં કર્ણ 5 તો એની કિંમત પણ આપણને મળશે 3/5 sin phi2 બરાબર 3/5 તો બધી કિંમતો મળી ગઈ છે આપણું જે મુખ્ય સૂત્ર છે એના અંદર બધી કિંમતો મૂકીને સાદરૂપ આપીએ તો ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને P બિંદુ આગળ B at P બરાબર જો μ0 ની કિંમત છે 4 pi * 10⁻⁻⁷ છેદમાં 4 pi કેન્સલ થાય એટલે માત્ર 10⁻⁷ બાકી રહેશે I upon A I એટલે કે વિદ્યુત પ્રવાહ છે 5 એમ્પિયર છેદમાં A એટલે કે લંબ અંતર અને એ આપણને મળ્યું છે 4 સેન્ટીમીટર પણ યાદ રાખવાનું કે એને આપણે SI પદ્ધતિમાં ફેરવવાનું છે તો અહીંયા લખી નાખીશું 4 × 10⁻². બ્રેકેટની અંદર sin phi1 sin phi2 બંનેની કિંમત છે 3/5 તો અહીંયા લખીએ 3/5 3/5 હવે જો 10⁻⁷ છેદમાં 10⁻² ઘાત અંશમાં જશે +2 તો ઘાત રહેશે 10⁻5 એને ગુણ્યા 5/4 એને ગુણ્યા બ્રેકેટમાં છે 3/5 + 3/5 એટલે કે 2 વખત 3/5 થશે આ 5 5 કેન્સલ થશે 2 * 2 2 × 2 4 3/2 એટલે કે 1.5 એને ગુણ્યા 10 ની ઉપર ઘાત બાકી રહે છે -5 શેની ગણતરી કરી આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ લખીશું ટેસ્લા તો આમ મિત્રો આપણને આ પ્રશ્નનો જવાબ મળશે 1.5 × 10⁻⁻5 ટેસ્લા આપણને જે કઈ વિકલ્પો આપેલા છે એ પૈકી વિકલ્પ બી આ પ્રશ્નનો જવાબ આવશે ઓકે ત્યારબાદ બીજો પ્રશ્ન 12 એપ્રિલ 2019 10 સેન્ટીમીટર ત્રિજ્યાની એક પાતળી રિંગ ઉપર વિદ્યુતભારનું નિયમિત વિતરણ થયેલું છે હવે રિંગ અને તકતી આમના વચ્ચેનો ફરક તમને લોકોને ખ્યાલ હશે એવું માનીને હું આ પ્રશ્નની ગણતરી કરું છું બરાબર રિંગ અને તકતી વચ્ચેનો ફરક તમે લોકો ધોરણ 11 ની અંદર જડત્વની ચાક માત્રાવાળું જે ચેપ્ટર છે એના અંદર તમે ભણ્યા હશો બરાબર તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાની પાતળી રિંગ એના પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે અને તમે રિંગ અને લૂપ સમજી શકો આપણે અગાઉના લેક્ચર્સની અંદર વર્તુળાકાર લૂપના લીધે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી લૂપ એ રિંગ થશે બરાબર ચાલો તો આ રિંગ એ એના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 40 પાય બરાબર અહીંયા 40 છે
રેડિયન પ્રતિ સેકન્ડની ઝડપથી ભ્રમણ કરે છે તો આપણને કોણીય ઝડપ આપી દીધી છે. જો રિંગના કેન્દ્ર ઉપર 3.8 × 10⁻⁹ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હોય, અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું છે, તો મેળવવાનું છે શું જોવું જોઈએ? તો રિંગ પરનો વિદ્યુત ભાર અંદાજે ડેશ ડેશ ડેશ. તો આપણે વિદ્યુત ભારની ગણતરી કરવાની છે અને અંદાજે શબ્દ વાપર્યો છે અહીંયા, બરાબર? તમે પેપરમાં જોવા જશો કદાચ ઇંગ્લિશમાં તો ક્લોઝ ટુ આવો શબ્દનો ઉપયોગ કરેલો હોય, બરાબર? મતલબ આપણે નજીકતમ મૂલ્ય મેળવવાનું છે, પરફેક્ટ મૂલ્ય નહીં હોય તો ચાલશે. અને આપણે ગણતરી કરશું એટલે ખ્યાલ આવી જશે કે કયો વિકલ્પ છે એ બેસતો છે. તો સૌપ્રથમ રિંગ જે છે તેને આપણે લૂપની જેમ સમજીશું અને કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે. તો સૌથી પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે કોઈ પણ રિંગ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એ રિંગના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I/2a. અચ્છા, તમારામાંથી કદાચ ને કોઈને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ અહીંયા ક્યાં આપણને એવું કીધું છે રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? જો તો પ્રશ્નની અંદર ક્યાં એવું લખ્યું છે કે રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? આવું નથી કીધું. હા, પણ તમને જો અહીંયા શું કીધું છે કે ભાઈ આ પાતળી રિંગ પર વિદ્યુતભારનું નિયમિત વિતરણ થયેલું છે અને આ રિંગ તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, સમજો છો? આ રીતે ગોળ ગોળ છે રિંગ ફરતી હશે. તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાન અવસ્થામાં હોય, તમે લોકો પ્રકરણ નંબર 3 જો ભણ્યા પ્રવાહ વિદ્યુત, તો એના અંદર આ બધી વાત આવતી હશે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિમાન અવસ્થામાં હોય અને ધોરણ 12 ના ફિઝિક્સની જો વાત કરો ને તો પ્રથમ બે પ્રકરણ જે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટન્સ, વિદ્યુત સ્થિતિમાન, આ બધી વસ્તુ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક નો ભાગ છે, એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. ત્યાં આગળ વિદ્યુત ભાર ગતિ નહોતો કરતો. ત્રીજું પ્રકરણ છે પ્રવાહ વિદ્યુત, એના અંદર વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે છે, બરાબર? તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, બરાબર? એ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થશે. જો કે કદાચની કન્સેપ્ટ તમને ન ખ્યાલ હોય તો એનાથી કોઈ ફરક નહીં પડે, આપણે તો સૂત્રથી જવાબ લાવવાનો છે, પણ એક જસ્ટ આપણને એક્સ્ટ્રા એટલે નોલેજ રહે કે વિદ્યુત ભાર રિંગ ઉપર વિતરિત થયેલો છે, રિંગ ભ્રમણ કરવાની છે તો એની સાથે વિદ્યુત ભાર પણ ભ્રમણ કરશે અને વિદ્યુત ભાર ભ્રમણ કરે એટલે પ્રવાહનું નિર્માણ થાય અને પ્રવાહ હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ. એ પાછું કોણે કીધું? ઓસ્ટેડ. ખ્યાલ હોય તો આપણે સૌથી પહેલા વાત કરી હતી કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બાયો-સાવર્ટના નિયમ ઉપરથી આપણે તારવ્યું હતું, બરાબર? ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર રિંગના કેન્દ્ર ઉપર μ0I/2a, જ્યાં a એ રિંગની ત્રિજ્યા છે આપણને આપી દીધી છે, ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે, પ્રવાહ આપણને ખબર નથી, પણ આપણે અહીંથી પ્રવાહ મેળવવાનો જ નથી. આપણને પ્રશ્નમાં શું કીધું છે? રિંગ ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે? તો આ સૂત્રની અંદર આપણે વિદ્યુત ભારને ક્યાંકથી લાવવો પડશે. હવે ફરી વખત પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનો જો આપણે રેફરન્સ લઈએ તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બહુ એક પ્રખ્યાત સૂત્ર છે Q = IT. એના પરથી તમે I ને કરતા બનાવો તો Q/T એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એ ઉપરથી અહીંયા I બરાબર લખી શકાય Q/T. તો અહીંયા લખું μ0/2a, I બરાબર લખી નાખીએ આપણે Q/T, બરાબર? હવે આ જે T છે ને એને આ રીતે લખું છું Q * 1/T. મને તમને ખ્યાલ હશે શા માટે આવું કરું છું? હવે 1/T છે એને આપણે કહીએ છીએ આવૃત્તિ f, તો B બરાબર μ0/2a Q * f. હવે તમે જુઓ f એ આવૃત્તિ છે પણ આપણને પ્રશ્નની અંદર 40 રેડિયન પર કોણીય ઝડપ આપેલી છે, કોણીય આવૃત્તિ આપેલી છે. તો આપણને ખ્યાલ હોય મિત્રો કે 2πf ને ઓમેગા કહે છે. તો આ જે કંઈ આપણને સૂત્ર મળ્યું એનો 2π વડે ગુણાકાર કરવો અને 2π વડે ભાગાકાર કરવો. તો અંશમાં 2π એને ગુણ્યા f, જો આટલો ભાગ ધ્યાનમાં રાખો એને આપણે ઓમેગા કહી શકીએ. તો અહીંયા હું લખી શકું μ0/2a પછી છે q, 2πf ને કહેવાશે ઓમેગા અને છેદમાં રહે છે 2π. હવે તમે જુઓ b બરાબર μ0 અચળાંક છે, એ ત્રિજ્યા છે, ઓમેગા આપણને આપેલું છે,
છેદમાં 2 પાઈ બધી વસ્તુ આપણી પાસે છે, માત્ર q જ અજ્ઞાત છે. તો આપણે અહીંયા આ સૂત્ર પરથી q ને આપણે સૂત્રનો કરતા બનાવી અને કિંમત મેળવી શકીશું. તો q બરાબર સૂત્ર આપણને મળશે, જુઓ જરા, q ને કરતા બનાવીએ એટલે 2a * 2 પાઈ એટલે 4 પાઈ a એ આ તરફ ગુણાકારમાં આવશે. 4 પાઈ a એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર b છેદમાં q ને કરતા બનાવશે એટલે μ0 અને ઓમેગા એ છેદમાં જશે. μ0 * ઓમેગા. ઓકે, હવે પછી આપણે અહીંયા કિંમતો મૂકીએ. તો તેથી q બરાબર 4 પાઈ ને હું થોડા સમય માટે આમ જ રાખું છું, કદાચ ને આગળ જતા ઉડશે અને આમ ખ્યાલ આવી જાય μ0 ની કિંમત મળી જશે. a એટલે નિયમિત ત્રિજ્યા 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો 100 વડે ભાગાકાર કરવો પડે અથવા 10 ની -2 ઘાત વડે ગુણાકાર કરવો પડે. જો તમે આને 10 ની ઉપર -2 વડે ગુણાકાર કરીને બતાવો તો 10 * 10 ની -2 અને આમ ન બતાવો તો 100 વડે ભાગાકાર કરશો 0.1 થઈ જશે, જે તમને સારું લાગે. તો 4 પાઈ a b એટલે કે ચુંબકીય ક્ષેત્ર 3.8 * 10 ની ઉપર -9 છેદમાં μ0 ની કિંમત છે 4 પાઈ ગુણ્યા 10 ની ઉપર -7 ઓમેગા ની કિંમત આપી છે આપણે 40 પાઈ ઓકે. હવે જુઓ આ 4 પાઈ કેન્સલ થાય, એ સિવાય 0 કેન્સલ થઈ જાય, બરાબર. હવે બાકી શું રહે તો કે અંશમાં છે 3.8 છેદમાં 4 પાઈ. હવે આમ તમે જોવા જાવ ને તો કેલ્ક્યુલેટરનો આપણે યુઝ નથી કરવાનો, એટલે થોડોક આપણે તુક્કો લગાવીએ. પાઈ ની કિંમત 3.14 અને 3.14 * 4 બહુ પ્રખ્યાત કિંમત છે 4 પાઈ. તો 3.14 * 4 કેટલા થશે? 3 * 4 = 12.56. 3.8 ભાગ્યા 12.56 છે, બરાબર. તો આને હું લખું છું 3.8 ભાગ્યા 4 પાઈ, બરાબર. એ તો બહુ ઈઝી વસ્તુ છે ને. પાઈ એટલે 3.14 * 4 4 તેરી 12 ને 14 56, બરાબર. તો એમાં કઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી. 12.56 લખી દઉં છેદમાં. ઘાત કેટલી બાકી રહી? આ છેદમાં -7 ઘાત અંશમાં જશે એટલે +7 થશે. આ -9 અને -2 એટલે -11. તો અંશમાં -11 ઘાત છે, છેદમાંથી -7 અંશમાં આવશે એટલે +7 એટલે -4 ઘાત બાકી રહેશે. 10 ની ઉપર -4 ઘાત, બરાબર. હવે તમે જુઓ કે આ 3.8 જે છે અને છેદમાં છે 12.56. તો આ 3.8 ને લગભગ આપણે 4 આસપાસ ગણી લઈએ તો 4 તેરી 12 આના જેવું કંઈક થાય છે, જુઓ તમે, બરાબર. 4 તેરી 12 જેવું થશે ને. આ નીચે 12.56 છે, ઉપર 3.8 છે, પણ અંદાજે 3 આસપાસ એનો જે કે કહેવાય ને ગુણિત હોઈ શકે. તો 3.8 ભાગ્યા 12.56 3 * 4 = 12 એટલે 3 આસપાસ જવાબ છે આવો જોઈએ. પણ અહીંયા કદાચ ને આપણને એવો પ્રશ્ન થાય કે ઘાત છે -4 છે અને આપણે વિકલ્પમાં જે છે -5 આપેલી છે. તો એ સિવાય બીજો એક રસ્તો એવો છે, તમે જુઓ કે આ 12.56 ને ન કર્યું હોય અને અહીંયાથી જો હું ડાયરેક્ટ એ રીતે કરી દઉં કે આ જે અંશમાં 3.8 છે એનો અંદાજે 4 લખી દઉં તો આ બે કેન્સલ થાય. તો આપણા પાસે વધે શું? 1/π, બરાબર ને. જો છેદમાં ખાલી પાઈ જ વધશે. પાઈ ની કિંમત 3.14 છે, તો 1/π ની કિંમત છે ઘણી જગ્યાએ આપણે ઉપયોગી થતી હોય છે, બરાબર. 1/π હાથમાં નથી લખેલી, તમને એવું નહોતું હાથમાં જોયું. 1/π ની કિંમત જે છે 0.3 આસપાસ મળતી હોય છે, બરાબર. કેલ્ક્યુલેટરમાં એક વખત વેરીફાઈ કરીને યાદ જ રાખી લેવું આપણે, કારણ કે આવી બધી પરીક્ષાઓમાં છે આપણને કામ આવશે. તો 0.3 0.31 જેવી કંઈકની કિંમત આવે છે, તમે છતાં ચેક કરી લેજો. અને ઘાત છે -7 અંશમાં જે +7 એટલે -4 ઘાત તો હતી જ. અને 1/3.14 એટલે 0.3 આસપાસ જવાબ આવતો છે. પોઈન્ટ પછી કઈ આંકડા આવતા હશે મને ખ્યાલ નથી અત્યારે, પણ હું અંદાજે અહીંયા લખું છું 0.3 એટલે ગુણ્યા 10 ની ઉપર -4. તો આને મારે 3 ગુણ્યા લખવું હોય તો થઈ જશે
5 બરાબર અહીંયા 10 વડે ગુણાકાર કરવો પડશે સામે 10 વડે ભાગાકાર કરવો પડશે ઘાત થઈ જશે -5 અને વિદ્યુત ભાગનો એકમ છે કુલમ બરાબર તમારે ચેક કરવું હોય તો આપણે ચેક પણ કરી લઈએ ભાગ્યા 3.14 હા 0.3184 તો આ કિંમત હવે તમે લોકો પણ યાદ રાખી લેજો કારણ કે આવી બધી કિંમતો ઘણી વખત આપણે ઉપયોગી થતી હોય બરાબર અહીંયા મેં 0.3 લખી છે તમે 0.3184 આપણે આવી ગણતરી જોઈએ એટલે 0.32 કરી નાખો બરાબર અને તમે જુઓ આપણે પ્રશ્નમાં શું કીધું છે અંદાજે કિંમત લખવાની છે તો 0.3 લખશો તો પણ કંઈ વાંધો નથી પણ મેઈન વસ્તુ અહીંયા શું છે તમારે 1/π ની કિંમત તમને યાદ હોવી જોઈએ બરાબર ઓકે તો 3 × 10⁻⁵ કુલમ અહીંયા વિકલ્પ બી એ આ પ્રશ્નનો જવાબ આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ 10 એપ્રિલ 2019 નો છે 1 મીટર લંબાઈની બાજુઓ ધરાવતા સમબાજુ ત્રિકોણની બાજુઓમાંથી 10 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ વહે છે તો ત્રિકોણના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે અહીંયા આપણે ત્રિકોણ પણ દોરી નાખ્યો છે પહેલા તો એક કામ કરીએ ત્રિકોણના શિરોબિંદુના નામ આપી દઈએ આપણે A B C આ જે બાજુઓ છે એની લંબાઈ આપી છે આપણને 1 મીટર અને એ બધી જ બાજુઓમાંથી 10 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ છે વહે છે અને આપણે કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો પ્રવાહની દિશા આપણને કંઈ આપી નથી અને વિકલ્પોમાં પણ કંઈ ચુંબકીય ક્ષેત્રની દિશા વિશે ઉલ્લેખ નથી કર્યો માત્ર આપણે મૂલ્ય મેળવવાનું છે તો હું ખાલી આપણે ધારી લઉં કે ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ આ રીતે વહે છે બરાબર તે તમે આમ પણ લઈ શકો આ સમઘટિત વિષમઘટિત જે તમને સારું લાગે તો સૌથી પહેલી વાત તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે સૂત્ર કયું ઉપયોગી થશે આપણે અહીંયા કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અહીંયા બરાબર તો તમે જુઓ કે આ નીચેનો જે તાર છે B થી C સુધીનો એમાંથી પ્રવાહ વહેતો હોય તો એના લીધે પણ એક ચુંબકીય ક્ષેત્ર મળશે આ A થી C સુધીનો તાર છે એનાથી પણ એક ચુંબકીય ક્ષેત્ર મળશે અને આ તારના લીધે પણ હશે બરાબર તો ત્રણેયનો આપણે સરવાળો કરવો પડે બીજી એક વાત કે ત્રણેય તાર જે છે એ સમાન લંબાઈના છે ત્રણેય બાજુઓ સમબાજુ ત્રિકોણની છે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ પણ એકસરખો પસાર થાય છે મતલબ કે કોઈ એકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેન્દ્ર આગળ કેટલું છે એ આપણે જો ગણતરી કરી લઈએ તો પછી એને ગુણ્યા 3 જ કરવાનું રહે કારણ કે તાર બધા સરખા જ છે ને લંબાઈ સરખી છે દરેકમાંથી વિદ્યુત પ્રવાહ એકસરખો પસાર થાય છે અને સમબાજુ ત્રિકોણનું કેન્દ્ર બધા તારથી એક સરખા અંતરે જ આવેલું છે બરાબર તો આપણે કોઈ એક તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર પહેલા મેળવીએ અને પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં શું કરીશું 3 વડે ગુણાકાર હા બીજી એક વાત ખાસ એ પણ ખ્યાલ આવવો જોઈએ કે 3 વડે ગુણાકાર કરો એનો અર્થ એવો થાય કે ત્રણેય બાજુથી મળતા ચુંબકીય ક્ષેત્રનો આપણે સરવાળો કર્યો હવે કદાચ તમારા મનમાં પ્રશ્ન થવો છે કે સરવાળો શા માટે તો તમે જુઓ અહીંયા મેં પ્રવાહ છે આ રીતે વહે એવું આપણે ધારી લીધું છે તો આ BC તારના લીધે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે જમણા હાથનો નિયમ વાપરીએ અંગૂઠો પ્રવાહની દિશામાં તો આંગળા અંદર તરફ જાય છે તો આ BC તારના લીધે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હશે હવે આ AC તારના લીધે વાત કરીએ તો ત્યાં પણ જો આંગળા છે અંદર જાય છે અને આ AB તાર છે એમાંથી પ્રવાહ આમ છે તો એના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ હશે તો ત્રણેય તારના લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે મતલબ એક જ દિશામાં છે તો આપણે સીધો સરવાળો છે કરી શકીએ જો તમે પ્રવાહ છે વિષમઘટિત દિશામાં લીધો હોત બરાબર તમે આમ લીધો છે કે તમે આમ લીધો તો ત્રણેયના લીધે કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું પણ ધ મેઇન થિંગ ઇઝ કે ત્રણેય ચુંબકીય ક્ષેત્ર જે છે એ એક જ દિશામાં છે એ અંદર હોય ચાહે બહાર સારું તો હવે આપણે શું કરીશું કે ભાઈ આ એક ભાગના લીધે આપણે પહેલા તો વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળતું હશે તો હવે આ એક ભાગની લંબાઈ આપણી પાસે છે 1 મીટર તો હું એવું કહું કે અહીંયા કયું સૂત્ર લાગુ પડશે પરિમિત લંબાઈના તારના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રફળ તો આ જે BC વાળો આખો તાર છે એની આપણને લંબાઈ આપી છે 1 મીટર બરાબર હવે આપણે પરિમિત લંબાઈના સૂત્રની જો વાત કરું μ0.4π I/a તો I વિદ્યુત પ્રવાહની જરૂર પડશે આપણને આપે છે 10 એમ્પિયર a એટલે શું તો કે બિંદુથી તાર સુધીનું લંબ અંતર તો અહીંયા લંબ અંતર આપણે આ રીતે બતાવીશું આ થશે લંબ અંતર
ત્યારબાદ phi 1 અને phi 2 ખૂણાઓ હમણાં જ આપણે પ્રશ્ન સોલ્વ કર્યો આ રીતે આપણે આ બિંદુ જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ કેન્દ્ર છે તો P કહી દઈએ બરાબર તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે બિંદુની અંદર તારના એક છેડાને આપણે જોડી દઈએ તો આ જે ખૂણો મળે એ આપણો phi 1 અથવા phi 2 જે તમે કહો અને એ રીતે આ બાજુના તારના છેડાને આ બિંદુ P સાથે જોડી દઈએ તો આ જે ખૂણો મળે એ આપણો બીજો એક ખૂણો થશે આમાંથી કોઈ એક ખૂણાને આપણે phi 1 કહી દઈએ તો બીજા ખૂણાને કહીશું phi 2 ઓકે હવે બીજી એક વાત તમે જુઓ કે આ ત્રિકોણ છે કેવો છે સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ જે છે એ 60 ડિગ્રીના હોય તો અહીંયા તમે જોવા જાઓ કે જે મેં આ લાઈન દોરી છે P થી B સુધી બરાબર તો એ આમ જોવા જાઓ તો આ ખૂણા માટેનો દ્વિભાજક થશે તો આ આખો ખૂણો હતો 60 આપણે P થી B સુધીની લાઈન દોરી એના લીધે આ જે ખૂણો છે આટલો તો ખાસ ધ્યાન આપજો હું આખા ખૂણાની વાત નથી કરતો આ રેડ કલરની જે લાઈન બતાવી છે અને આ નીચે બ્લુ કલરનો જે બેઝ છે એમની વચ્ચેનો જે ખૂણો છે આખો ખૂણો 60 હોય એના બે ભાગ પાડો તો આ કેટલો થશે 30 આ તો લંબ દોરેલો હોય એટલે આ ખૂણો તો 90 જ હોય હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આ લંબ દોર્યો છે એટલે અહીંયા હું એમ કહી દઉં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરીએ તો આ 30 90 2 થી 120 થશે તો આ phi 2 જે ખૂણો છે કેટલો હશે અહીંયા હું બાજુમાં લખી દઉં છું phi 2 કેટલો થશે તો કે 60 ડિગ્રી 30 ને 90 120 તો કેટલું ઘટે 60 બરાબર આ ત્રિકોણ PMB એમાં આપણે વાત કરી છે એ જ રીતે તમે આ બાજુ આવો ત્રિકોણ PMC માટે તો અહીંયા પણ જોવા જાવ કે આ PC વાળી જે લાઈન છે એ આ મેઈન ખૂણો આખો હતો એના બે ભાગ પાડે છે એટલે આ જે ખૂણો છે એ છે 30 આ 90 તો આ phi 1 ખૂણો પણ કેટલો મળશે આપણને 60 ડિગ્રી તો phi 1 અને phi 2 એંગલ આપણને મળી ગયા હવે શું ઘટે તો કે પેલું લંબ અંતર તો લંબ અંતર કઈ રીતે મેળવી શકાય જો આ P થી M સુધીનું જે અંતર છે લંબ અંતર a આ આપણે મેળવવાનું છે હવે લંબ અંતર માટે તમે જુઓ કે આ ખૂણો 30 છે આ આખું અંતર 1 મીટર છે બરાબર આપણે આ અંતર છે મેળવવું છે અને આ સેન્ટર છે P જે છે ત્રિકોણનું કેન્દ્ર છે મતલબ કે બરાબર વચ્ચે છે આ લંબ દ્વિભાજક છે તો હું એવું કહી શકું કે આખું 1 મીટર હોય તો આ બાજુ 0.5 મીટર હશે અને આ બાજુ 0.5 મીટર હશે બરાબર બે ભાગ પડશે આ B થી M સુધીનું 0.5 અને આ M થી C સુધીનું 0.5 હવે તમે જુઓ કે આપણી પાસે ખૂણાની કિંમત છે 30 ડિગ્રી બાજુ આ ખૂણાની જે બાજુની સાઈડ છે એનું આપણી પાસે માપ છે બરાબર પાસેની બાજુ અને સામેની બાજુ આપણે મેળવી છે જુઓ તો જરા આ લંબ અંતર a મેળવવું છે મારે તો આ 30 ડિગ્રી ની બરાબર સામેની બાજુ કેવા છે અને એની આ 30 ડિગ્રીના ખૂણાની પાસેની બાજુ આપણી પાસે છે કર્ણ નથી આપણી પાસે એટલે કર્ણવાળું સૂત્ર આપણે અહીંયા નહીં વાપરીએ તો કર્ણવાળું સૂત્ર તો sin θ cos θ વાળા છે બરાબર તો એનો આપણે ઉપયોગ નહીં કરીએ કયું સૂત્ર વાપરીશું તો કે એવું એક ત્રિકોણમિતિય ગુણોત્તર વાત કરો કે જેમાં પાસેની બાજુ અને સામેની બાજુનો સંબંધ હોય તો એવો સંબંધ છે tan θ અથવા તો cot θ તો tan θ નું સૂત્ર જો આપણે લગાડીએ અહીંયા હું એવું લખું કે ત્રિકોણ PMB માટે tan 30 આપણી પાસે ખૂણો છે 30 ડિગ્રીનો છે તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ છે a અને પાસેની બાજુ છે 0.5 હવે tan 30 ની કિંમત કેટલી થાય tan 30 કરતા sin 30 ભાગ્યા cos 30 sin 30 થશે 1 ના છેદમાં √3 છેદમાં cos 30 થશે √3/2 બરાબર અહીંયા હું લખી નાખું sin 30 1/2 સોરી sin 30 હું કદાચ 1/√3 બોલ્યો ભૂલ છે મારી sin 30 1/2 છેદમાં cos 30 કેટલું થાય √3/2 2 કેન્સલ તો tan 30 ની કિંમત મળશે આપણને 1/√3 બરાબર a ભાગ્યા 0.5 તો અહીંયા તરફ 1/√3 છે 0.5 ની સામે જવા દઈએ તો આપણને a બરાબર મળશે 0.5 ભાગ્યા √3 બરાબર
હવે આ કે સાદુરૂપ આપણે આપવું હોય g વધારે તો 0.5 ને લખાય 1/2 તો આને આપણે લખી નાખીએ 1/2√3 અને મીટર કારણ કે આ પછી મીટરમાં ઓકે આ મળી ગયો આપણને લંબ અંતર હવે હું એવું લખું છું અહીંયા કે બિંદુ P આગળનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો પરિણામી ક્ષેત્ર મેળવવા માટે શું કરીશું આપણે વાત કરીએ કે પહેલા તો એક વિભાગને લીધે મળતું ક્ષેત્ર મેળવશું અને ત્રણ એક સરખા જ છે એટલે 3 વડે ગુણાકાર કરીશું તો હું એવું લખું કે B net બરાબર 3 વખત B of BC સમજાય છે કે BC વિભાગને લીધે મળતું ક્ષેત્ર એને ગુણ્યા 3 તો બરાબર 3 ગુણ્યા આ BC વિભાગ છે પરિમિત લંબાઈ વાળું સૂત્ર લાગુ પડશે એટલે μ0/4 pi I/a sin phi1 sin phi2 બરાબર 3 ગુણ્યા μ0/4 pi કિંમત થશે 10 7 ઘાત I તો આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપેલો છે આપણને 10 એમ્પિયર છેદમાં a શું મળે છે 1/2√3 તો પહેલા તો આપણે આમાં લખી નાખું પછીના સ્ટેપમાં આપણે સાદુરૂપ આપીએ અથવા તો અહીંયા ડાયરેક્ટ કરી નાખીએ 1/2√3 છે તો છેદનો છે અંશમાં તો 2√3 છે એનો અહીંયા અંશમાં લખી દઈશું અને બ્રેકેટની અંદર sin phi1 sin phi2 તો phi1 અને phi2 બંને ખૂણાઓ આપણને કેટલા મળ્યા 60 ડિગ્રી તો sin 60 sin 60 અને sin 60 ની કિંમત થશે √3/2 so √3/2 plus √3/2 that is 2 times √3/2 બરાબર આટલું સ્ટેપ જરા તમે સમજી શકો જે ઓછી છે એટલે હું સ્ટેપ કાપી નાખું છું પણ તમે જરા સાથ આપજો હજુ આ બે કેન્સલ થાય આ √3 જે બ્રેકેટમાં છે એ અને અહીંયા 12 તો બંનેનો ગુણાકાર એટલે 3 થઈ જશે એટલે આપણને મળશે જો જરા 3 એને ગુણ્યા 10 7 અને અહીંયા 10 1 એટલે 10 6 એને ગુણ્યા 2 અને આ √3 ગુણ્યા √3 એટલે 3 તો 3 ગુણ્યા 3 9 9 ગુણ્યા 2 18 તો 18 ગુણ્યા 10 6 અને ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એટલે કે ટેસ્લા તો આપણને વિકલ્પ અચ્છા માઇક્રો કીધું છે તો આ -6 છે એટલે માઇક્રો કહી દઈશું તો 18 માઇક્રો ટેસ્લા અને આપણને વિકલ્પ જે છે એ મળશે ડી સારું ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાને લંબ રૂપે રાખેલા બે અનંત લંબાઈના તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ બરાબર આ આકૃતિને ખાસ ધ્યાનપૂર્વક જોજો એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો P બિંદુ આગળનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવો પહેલા તો આકૃતિને વ્યવસ્થિત સમજી લો જો એક તાર આ રીતે છે અનંત લંબાઈનો છે આમ અનંત થી આવે છે અને આમ આગળ અનંત સુધી જાય છે એક તાર આ રીતે છે બંને એકબીજાને લંબ છે બરાબર લંબ રૂપે રાખેલા છે બિંદુ P અહીંયા છે બરાબર બે અનંત લંબાઈના તારમાંથી બે સમાન વિદ્યુત પ્રવાહ એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ જેટલો પસાર થાય એટલો જ આમાંથી બરાબર અને જો વિદ્યુત પ્રવાહની દિશા ખાસ જોજો તમે કઈ રીતે આપેલી છે આ આડો તાર છે એમાં પ્રવાહ આ રીતે જાય છે x દિશામાં અને ઊભો તાર છે એમાં ઉપર તરફ એટલે કે y અક્ષની દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ જાય છે હવે આ બંનેના લીધે આપણે આ બિંદુ P આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે બીજી એક ખાસ વાત કે આ જે આડો તાર છે એનાથી બિંદુ P નું લંબ અંતર આપી દીધું છે d એ રીતે આ જે ઊભો તાર મૂકેલો છે અહીંયા એનાથી પણ બિંદુ P સુધીનું લંબ અંતર આપણને આપી દીધું છે d આપણે અહીંયા P આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે બીજી એક ખાસ વાત કે આકૃતિની ઉપર આ વધારો પણ નથી ભૂલથી ન દોરાઈ ગયો આ પ્રશ્નમાં આપેલું છે આ રીતની આકૃતિ આપી છે આ x અક્ષ અને આ y અક્ષ તો આ એવું બતાવે છે કે આપણે આ તરફની અક્ષને x લેવાની છે ઉપર છે y લેવાની છે સામાન્ય આપણે લેતા જોઈએ પણ અહીંયા તમને ચોખવટ પણ કરી દીધી છે બહાર તરફ અક્ષ હોય તો z લેવાની ઘણી બધી વસ્તુની જરૂર કદાચ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવામાં જરૂર પડે તો ચાલો હવે તમે જુઓ કે આ બે તારના લીધે આ P બિંદુ આગળનું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો પહેલા આપણે એક કામ કરીએ કે આ જે આડો તાર છે એનો કીધું તાર નંબર 1 અને ઊભો જે તાર છે એને કીધું તાર નંબર 2 તો P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર B net
બરાબર શું લખાશે b1 b2 પણ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે તો અહીંયા આપણે સરવાળો કરતી વખતે આપણને અત્યારે હજી ખબર નથી કે ચુંબકીય ક્ષેત્ર છે એક દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે બરાબર તો પહેલા હું સદિશ લખીશ અને પછી આપણે એનો સરવાળો કરી અને ચુંબકીય ક્ષેત્ર છે મેળવી લઈશું બરાબર આ પરિણામી ચુંબકીય ક્ષેત્રનો આપણે મૂલ્ય મેળવીશું છેલ્લે હવે P1 એટલે શું તો કે આ જે આડો તાર છે એના લીધે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર તો આ આડો જે તાર છે અનંત લંબાઈનો છે એનાથી આ P બિંદુ D જેટલા લંબ અંતર આવેલું છે તો યાદ કરો સૂત્ર અનંત લંબાઈના તારથી કોઈ લંબ અંતરે r લંબ અંતરે હોય કે a લંબ અંતરે હોય તો આપણી પાસે સૂત્ર શું હતું μ0I/2πr બરાબર આપણે અગાઉના લેક્ચરની અંદર એ વસ્તુની તારવણી કરી છે તો અહીંયા આગળ હું આ B1 બરાબર શું લખી શકું આ તાર 1 ના લીધે બિંદુ P આગળનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr અથવા a જે પણ લંબ અંતર હોય એ તો અહીંયા લંબ અંતર કોણ છે D બરાબર પણ અહીંયા આપણે દિશાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ તો હવે તમે જુઓ કે આ જે તાર છે તાર નંબર 1 આમ આડો છે બરાબર એમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય છે તો અંગૂઠો જમણા હાથનો પ્રવાહની દિશામાં રાખો તો આંગળા ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે જુઓ જરા આ રીતે તો અહીંયા નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ આમ અંદર જતું હશે પણ આપણને જે બિંદુ P હોય તે ઉપર બાજુએ છે તો તમે જ્યારે આ રીતે આંગળા વાળો તો અહીંયા નીચે અંદર તરફ તો આ વાળીને આ ઉપરની બાજુએ જોવા જાવ તો આ રીતે બહાર આવતું હશે બરાબર તો અહીંયા આ બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર આ પેલા તારના લીધે ક્યાં હશે બહાર તરફ અને બહાર તરફની દિશાને હું કહીશ z કેરેટ બરાબર આમ સામાન્ય રીતે આપણે k કેપ બતાવતો હોઈએ પણ વિકલ્પ તમે જુઓ x કેપ અને y કેપ એ રીતે આપેલા છે તો આપણે z અક્ષની દિશામાં એકમ સદિશ z કેપ પર બતાવી છે k કેપ નથી લખતો ચાલો પ્લસ હવે b2 એટલે કે આ જે ઊભો બીજો તાર છે એના લીધે આ p બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર તો ફરી વખત એ પણ અનંત લંબાઈનો તાર છે p બિંદુ એનાથી d જેટલા લંબ અંતરે છે તો ત્યાં પણ સૂત્ર આવશે μ0I/2πd હવે એની દિશાની જો વાત કરીએ તો પ્રવાસી ઉપર તરફ છે અંગૂઠો આપણે રાખીશું આમ બિંદુ p આ તરફ છે તો આ તરફ આંગળા જો અંદર તરફ જાય છે તો અંદર તરફ આ x આ y બહાર તરફ z હોય તો અંદર તરફ z હશે અહીંયા લખી નાખીએ આપણે z તો તમે જોવા જાવ μ0I/2πd μ0I/2πd બંને એક સરખા છે મૂલ્યની દ્રષ્ટિએ પણ આ જે છે એ z કેપ એટલે કે બહાર તરફ આપણી દિશામાં છે અને આ z કેપ એટલે અંદર તરફ જતી દિશામાં છે તો સમાન મૂલ્યના ચુંબકીય ક્ષેત્ર છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો સીધી વસ્તુ છે કે બંને કેન્સલ થશે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે 0 તો આ પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ A ઓકે તો ત્યારબાદ પાંચમો પ્રશ્ન L લંબાઈના બે તાર પૈકી એકને વર્તુળાકાર લૂપ અને બીજા તારને n આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં ફેરવવામાં આવે છે અને બંનેમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તો એમના લીધે એમના કેન્દ્ર આગળ જે કંઈ ચુંબકીય ક્ષેત્રમાં એનો આપણે અહીંયા ગુણોત્તર મેળવવાનો છે અહીંયા કોઈ ન્યુમેરિકલ વેલ્યુઝ નથી આપેલી પણ કન્સેપ્ટ બહુ સરસ છે અહીંયા 9 જાન્યુઆરીમાં પૂછાયેલો છે જો શું કે આપણને કેપિટલ L લંબાઈના બે તાર એમાંથી એક તારને આપણે વર્તુળાકાર લૂપમાં ફેરવવાનો છે અને બીજા તારને એક ગૂંચળામાં ફેરવવાનો છે ગૂંચળું એટલે તમે સમજી શકો કે એક કરતાં વધારે વર્તુળાકાર લૂપ ભેગા કરો એટલે ગૂંચળું થઈ જશે ઇટ્સ લાઈક સ્પ્રિંગ તમે જોઈએ છે ખ્યાલ હશે વર્તુળાકાર લૂપ ઘણા બધા એક સાથે કનેક્ટેડ હોય તો એવી કંઈક વાત છે અને બંનેમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એ આપણે ધારી લઈશું ધારો કે બંનેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય અને એમના લીધે એમના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર જે મળે તો પહેલા તો આપણે એક કામ કરીએ કે જે પહેલો તાર છે એને શેમાં ફેરવેલો છે વર્તુળાકાર લૂપમાં તો પહેલા એક કામ કરીએ આપણે કે ધારો કે આ એક તાર છે અને આ તારની જે લંબાઈ છે એ છે L બરાબર બે તારની લંબાઈ આપણે સરખી આપણે ખાલી પહેલા તારની વાત કરીએ છીએ તો આ બે તાર પૈકી એકને વર્તુળાકાર લૂપમાં ફેરવેલો છે આ જે L લંબાઈનો તાર છે એને આપણે
ગોળ વર્તુળ બનાવી દેવાનું છે. તો આમાંથી જ આપણે એક વર્તુળાકાર લૂપ બનાવીએ છીએ. બરાબર. હવે અહીંયા વર્તુળ બને તો એની ત્રિજ્યા તો કાંઈક હશે જ. આની ત્રિજ્યા આપણે કંઈક ધારી લઈએ. ધારો કે આની ત્રિજ્યા છે એને હું કહી દઉં r. બરાબર. તો જુઓ તમે લોજિકલ એવો વિચાર કરો કે આ લૂપ આપણે શેમાંથી બનાવ્યું, તો કે આ l લંબાઈના તારમાંથી. તો હું એવું કહી શકું કે આ l લંબાઈનો તાર છે એના જ બે છેડા જોડીને આપણે આ વર્તુળ બનાવ્યું છે. તો આપણે આવું કહી શકીએ કે આ વર્તુળનો જે પરિઘ જે છે એની જે લંબાઈ છે એ આટલી જ હશે, તારની લંબાઈ જેટલી જ છે. અને હું લખી શકું કે આ તારની લંબાઈ l બરાબર આ વર્તુળનો પરિઘ હશે 2πr. બરાબર. ખ્યાલ આવે છે આ વસ્તુ? આ સમજો ખાસ, કારણ કે આપણે આ વર્તુળ આમાંથી જ બનાવેલું છે. તો એને જો પરિઘની લંબાઈ છે એ અને આનો પાછો ખુલ્લો કરો તો પાછો તાર બની જશે. બરાબર. તો આના પરથી r બરાબર શું લખાય? l/2π. હમણાં તમને ખ્યાલ આવશે શા માટે હું ત્રિજ્યાને કરતા બનાવું છું. હવે આ તાર હતો એમાંથી આપણે આ એક વર્તુળાકાર લૂપ બનાવ્યું. એના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર હું એવું કહી દઉં કે લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર, તો એને આપણે બતાવીએ BL વડે. बराबर. और B1 કહી દઈએ ચલો ને, કારણ કે લૂપ આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ તો એના ઉપરથી મેં એર લખ્યો તો આપણે 1 લખીએ. ચલો તો B1. તો આ જે વર્તુળાકાર લૂપ છે, હવે જો પ્રવાહની દિશાથી આપણે કોઈ મહત્વ નથી અહીંયા. બરાબર. આપણે તો ગુણોત્તર મેળવવાનો છે, છેલ્લે મૂલ્યનો જ ગુણોત્તર મેળવીશું. આ જે લૂપ છે એમાંથી પ્રવાહ વહેતો હોય તેના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર, તો વર્તુળાકાર લૂપ માટે કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર છે આપણી પાસે μ0I/2r. અહીંયા આપણે આ ત્રિજ્યાની કિંમત મૂકવાની થાય. તો ત્રિજ્યાની કિંમત મૂકી દો તો આપણને મળશે μ0I/2. r ની કિંમત શું છે? l/2π. તો અહીંયા l છેદમાં 2π, તો છેદનો છેદ છે એ અંશમાં આવી જશે. બરાબર. હા. તો અહીંયા આપણે આ બે કેન્સલ થઈ જાય તો આપણને મળશે ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર μ0I/π/l. બરાબર. આને ખાસ આપણે યાદ રાખશું, બોક્સ કરી નાખીએ. આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? આ લૂપના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. આ I એમાંથી વહેતો પ્રવાહ છે. હવે બીજા તારની વાત કરો કે પહેલા તારને વર્તુળાકાર લૂપમાં, બીજા તારને શું કીધું છે? n આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં ફેરવવામાં આવે છે. તો ફરી વખત આટલો જ આ જે પહેલો તાર હતો આટલી જ લંબાઈનો એક આ બીજો તાર છે. આની લંબાઈ પણ કેપિટલ L. પણ હવે આને લૂપમાં નથી ફેરવવાનું, ગૂંચળામાં ફેરવવાનું છે n આંટાવાળો. એટલે તમે જુઓ એ કંઈક આ રીતના થશે. આ રીતે અહીંયા મેં આ 1 2 3 4 લૂપ બનાવ્યા છે, પણ એવું જરૂર નથી, ઘણા બધા આંટા હોઈ શકે. બરાબર. તો હવે હું એવું કહું કે આ જે તારની લંબાઈ છે l એના બરાબર એવું લખી શકાય કે આ જેટલા ગૂંચળા છે ને બધા એના પરિઘ એનો સરવાળો બરાબર લંબાઈ l. કારણ કે આ જે કઈ ગૂંચળા બનાવેલા છે આપણે આમાંથી જ બનાવેલા છે. આને આમ ખોલ નાખો પાછું તો પાછું l થઈ જવું જોઈએ કે નહીં? સમજાય છે વાત? એટલે આ જેટલા પણ અંદર આંટા બનાવેલા છે બધા આંટા છે વર્તુળાકાર સ્વરૂપે હશે. બરાબર. તો એમની પણ કઈ ત્રિજ્યા હશે. તો અહીંયા હું એવું લખી શકું કે l બરાબર 2π અને આ જે એક ગૂંચળું બને એની ત્રિજ્યા ધારો કે સ્મોલ r કહી દઉં. તો l બરાબર 2πr. આવું ક્યારે લખાય? જ્યારે એક જ લૂપ બનાવ્યું હોય તો. પણ અહીંયા ગૂંચળું બનાવેલું છે, મતલબ એક કરતા વધારે ગૂંચળાઓ હશે. બરાબર. અને કેટલા આંટા છે અંદર, કેટલા ગૂંચળા બનાવેલા છે? n આંટાવાળા. એટલે હું અહીંયા લખી શકું કે n વખત પરિઘ બધાનો સરવાળો કરો એના બરાબર લંબાઈ l મળી જવી જોઈએ. તો આના પરથી r બરાબર શું થશે? જુઓ જરા. l/2πn. બરાબર. આ ઓલા નાના જે કઈ
વર્તુળાકાર ગુચડાઓની અંદર જે કે આંટા પડેલા છે, નાના વર્તુળ બનેલા છે, એની ત્રિજ્યા છે. હવે અહીંયા આગળ આપણે લખીએ કે ગુચડાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. તો જો આ ગુચડાના કેન્દ્ર આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળે તો B2. તો ફરી વખત આપણી પાસે જે એક લૂપ હોય તેના માટે શું થશે μ0 I/2a એ એટલે ત્રિજ્યા આપણે સ્મોલ r દીધી છે તો 2r. પણ n આંટા છે એટલે ગુણાકારમાં n. બરાબર. અગાઉના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલા જે મેં ગણાવેલા છે એમાં પણ આવો કંઈક પ્રશ્ન આપણે આવ્યો હતો. બરાબર. 50 આંટા વડે પૂછ્યું તો 50 વડે તો અહીંયા n છે તો n વડે ગુણાકાર કરીશું. હવે આ સ્મોલ r ની કિંમત મૂકી દો અહીંયા. તો n μ0 I/2 સ્મોલ r બરાબર શું છે l છેદમાં 2πn. તો અહીંયા જુઓ આ 2 કેન્સલ થાય તો આપણા પાસે રહેશે n² μ0 I π છેદમાં l. આ આપણને B2 મળ્યું. હવે પ્રશ્ન આપણને એવું કહે છે કે આ બેનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો ગુણોત્તર કેટલો થશે? હું અહીંયા રેડ પેનથી લખી દઉં છું જેથી કદાચ અક્ષર છે બીજામાં જાય તો તમને વ્યવસ્થિત દેખાશે. B1 ભાગ્યા B2. B1 હતું આપણી પાસે μ0 I π છેદમાં l અને એના છેદમાં આપણે B2 એ કિંમત અહીંયા છે તો B2 ની કિંમત આપણે છેદમાં લખવાની છે. તો અહીંયા હું n² μ0 I π છેદમાં l છે અહીંયા ઊંધું થઈ જશે. બરાબર. આ તમને ખ્યાલ છે. હવે તમે જુઓ આ l કેન્સલ μ0 I π શું વધ્યું ખાલી 1/n². રાઈટ. તો આપણા વિકલ્પો જોઈએ 1/n n 1/n². ઓકે. તો આ સી વિકલ્પ એ આ પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 9 જાન્યુઆરી 2019. આકૃતિ પરથી બિંદુ O પાસેનું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે. આકૃતિને પહેલા વ્યવસ્થિત જોજો. તાર જે છે આમ વાળેલો છે. જો અહીંયા P Q R S પ્રવાહ આમ જાય છે અહીંયાથી પાછો આમ અહીંયા ચાપ બનાવેલી છે. R થી S અને S થી P. બરાબર. આ રીતના પ્રવાહ છે એમાં વહે છે. અને આ આટલા P Q R S જે આખો આ લૂપ બને છે એના લીધે આપણે આ O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આ O થી R સુધીનું અંતર આપ્યું છે 3 સેન્ટીમીટર. O થી S આખું 5 સેન્ટીમીટર થશે કારણ કે આ RS 2 સેન્ટીમીટર આપ્યું છે. એ રીતે આ તરફ પણ P થી Q 2 સેન્ટીમીટર, Q થી O 3 સેન્ટીમીટર છે. આ જે કઈ તાર છે એમાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર છે. અહીંયા ખૂણો 45 ડિગ્રી બને છે. ખાસ ધ્યાન રાખજો કે આ R થી O કે Q થી O ત્યાં કોઈ તાર નથી. એ માત્ર આપણે આગળ તરફ લંબાવીને ખૂણો બનાવેલો છે કેન્દ્ર આગળ. બરાબર. તાર તો આટલામાં જ છે P Q R S. બરાબર. તો આના લીધે આપણે O આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે. તો સૌથી પહેલા તો આપણે એવું કહીએ આવો પ્રશ્ન આપણે અગાઉ કદાચ કર્યા છે. આનો ભાગ પાડી દો કે P થી Q વાળો ભાગ છે ને કીધું 1, Q થી R 2, R થી S 3 અને S થી P 4. બરાબર. તો આપણે આ O બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો નેટ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો કે B1 B2 B3 B4 એટલે PQ વિભાગના લીધે મળતું ક્ષેત્ર વત્તા QR વત્તા RS અને વત્તા SP. બરાબર. તો આ ચારે ચાર ચુંબકીય ક્ષેત્રને આપણે મેળવવાના છે. દિશાઓ પણ સાથે સાથે આપણે જોતા જઈશું. જો કદાચ તમને યાદ હોય આપણે બાયો સાવર્ટના નિયમ આધારિત જે કે કિસ્સાઓ કર્યા હતા એમાં એક કિસ્સો એવો પણ કર્યો હતો કે જો કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને એ તારની અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલું હોય, એ તારની લાઈનમાં કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. અહીંયા તમે જોવા જાઓ કે આ PQ વાળો વિભાગ જે છે એટલે કે આ 1 નંબરનો વિભાગ અને આ RS વાળો વિભાગ એ બે માટે તમે જોવા જાઓ કે આ બિંદુ O એની અક્ષ ઉપર કે જો તેની લાઈનમાં જ છે. આ PQ તારમાંથી જે પ્રવાહ વહે છે એની લાઈનમાં છે બિંદુ O. એ રીતે RS માંથી પ્રવાહ વહે છે એની લાઈનમાં આ બિંદુ O છે. બરાબર. તો પહેલી વસ્તુ એ આપણને ખ્યાલ આવશે કે આ B1 છે ને એ 0 થઈ જશે. બરાબર. આ જે છે એ 0. એ રીતે આ B3 પણ કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. તો હવે બાકી કોણ બન્યા? આ QR વાળો વિભાગ અને આ
SP વાળો વિભાગ બરાબર. તો હવે આ QR જે છે એ ચાપ છે જે કેન્દ્ર આગળ 45 ડિગ્રીનો ખૂણો આંતરે છે. તો આપણે કેવો કિસ્સો પણ કર્યો હતો કે કોઈ ચાપ સ્વરૂપે કોઈ તારને વળેલો હોય તો ત્યારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર એ μ0I/4πa θ બરાબર. આવું આપણી પાસે સૂત્ર છે. તો આ અહીંયા હું ડાયરેક્ટ લખી લઉં B10 થઈ જશે B30 થઈ જશે. તો આપણે આ બેને સરવાળા કરવાના બરાબર. તો હવે અહીંયા લખું કે નેટ ચુંબકીય ક્ષેત્ર બરાબર B2 એટલે કે આ QR વિભાગને લીધે O આગળનો ચુંબકીય ક્ષેત્ર QR વિભાગ એ આ O આગળ 45 નો ખૂણો આંતરે છે એટલે આપણને સૂત્ર મળશે μ0I/4πa. હવે જો એ ખાસ યાદ રાખજો એ શું હતું કે જે ચાપ હોય કે કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે ત્યાં સુધીની ત્રિજ્યા. તો તમે જો આ QR ચાપ છે એને ધ્યાનમાં રાખીને તમે વર્તુળ બનાવો આમ તો એની ત્રિજ્યા કેટલી થશે આ 3 સેન્ટીમીટર બરાબર. તો અહીંયા 3 લખીશું અને સેન્ટીમીટરમાં લખ્યું છે ટેસ્લામાં જવાબ છે તો આપણે આને મીટરમાં ફેરવવો જોઈએ. તો આ 3 × 10⁻² લખી દઈશું બરાબર. μ0I/4πa એટલે ત્રિજ્યા ઇન્ટુ થીટા. પણ થીટા એ રેડિયનમાં જ યુઝ કરવાનો હોય તો 45 ડિગ્રીને રેડિયનમાં ફેરવો એટલે થશે π/4 બરાબર. બીજી એક વાત કે આ QR ની વાત કરીએ છીએ આપણે. આ QR વિભાગમાંથી પ્રવાહ આમ જાય છે તો અંગૂઠો આપણે આમ રાખો તો નીચે તરફ આગળ અંદર જાય. બિંદુ O તો ઉપર છે ને એટલે આમ જવો જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર છે બહાર તરફ આવતું હશે એટલે અહીંયા હું બાજુમાં કરું છું ડોટ. ચાલો પ્લસ B3 તો 0 થઈ. હવે B4 ની વાત કરીએ. B4 એટલે આ SP વિભાગના લીધે O આગળનું ચુંબકીય ક્ષેત્ર. તો ફરી વખત અહીંયા પણ આપણે ચાપ વાળું સૂત્ર આવશે તો μ0I/4π. પણ એના માટે ત્રિજ્યા કેટલી થઈ જશે 3 ને 2 5 સેન્ટીમીટર થઈ જશે. તો 5 × 10⁻². એને ગુણ્યા ખૂણો તો આ ચાપ પણ કેટલો ખૂણો આંતરે છે π/4. હવે દિશાની વાત કરી તો આ જે SP વાળો જે ભાગ છે બરાબર આ પ્રવાહ આમ છે બિંદુઓ ઉપર છે તો ઉપરના ભાગમાં આગળ અંદર જાય છે એટલે આ જે SP વિભાગની જે ચાપ છે એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ જતી દિશામાં છે. તમે જુઓ એક ચુંબકીય ક્ષેત્ર બહાર છે એક ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે વિરુદ્ધ દિશામાં છે તો બાદબાકી થાય. આટલી વસ્તુનો આપણે ખ્યાલ એક જ દિશામાં તો સરવાળો કરી શકાય. ચાલો હવે આપણે થોડું કંઈક કોમન નીકળતું એવું કંઈક કરીએ. જુઓ જરા બંનેમાંથી μ0I/4π એ તો કોમન જ નીકળે છે. એ સિવાય π/4 પણ કોમન નીકળે છે બરાબર. હવે અહીંયા તમે જોવા જાઓ હા બીજી એક વસ્તુ આપણે પહેલા એ વસ્તુ જોઈ લઈએ કે બાદબાકી કરવાની છે પણ શેમાંથી શેની. તમે જુઓ થોડી વાર આમ ઘૂસી નાખજો. પહેલું પદ છે μ0I/4π અને અહીંયા છેદમાં 3 છે 3 સેન્ટીમીટર મીટરમાં આપણે ફેરવેલું છે π/4 સરખું છે બે માટે. તો તમે એમ જોવા જાવ કે μ0I/4π × π/4 આ આટલી વસ્તુના છેદમાં 3 × 10⁻² છે. આ પદ જોવા જાવ μ0I/4π × π/4 આટલી વસ્તુના છેદમાં 5 × 10⁻² છે. તો આ બંનેમાંથી કઈ કિંમત મોટી હશે? તો તમે જુઓ કે આ જે કઈ વસ્તુ હોય બરાબર આ μ0I/4π/4 એની જે કઈ કિંમત હતી અત્યારે અઝ્યુમ કરીએ k સપોઝ તો આ k/3 છે અને આ બધું છે એ k/5. તો જેનો છેદ મોટો એમ કિંમત નાની છેદ ઓછો એમ કિંમત મોટી. તો આના છેદમાં 3 છે એટલે આ પદ વધારે હશે આ પદ ઓછું હશે. તો બહાર તરફ આવતું ચુંબકીય ક્ષેત્ર વધારે છે અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. અને તમને નકરી ખ્યાલ આવે તમે જોઈ શકો કે આ તાર દૂર છે તો ચુંબકીય ક્ષેત્ર આને તો ઓછું હશે. તો આપણે આમાંથી આને બાદ કરવાનું થાય બરાબર. હવે હું જો આની દિશા ન બતાવું તો કંઈક આ રીતે લખાશે μ0I આ પાઈ કેન્સલ કરી દો છેદમાં 16 × 3 × 10⁻² માઈનસ μ0I અહીંયા પણ પાઈ કેન્સલ કરી દીધું છેદમાં 16 × 5 × 10⁻². જો હું ડોટ કે ક્રોસ હવે નથી લખતો હવે આપણને ખ્યાલ આવી ગયો કે આમાંથી આ જ બાદ કરવાનું છે બરાબર. ચાલો હવે બંનેમાંથી કોમન નીકળે μ0I/4π
16 ગુણ્યા 10 ની માઈનસ 2 આટલું કોમન નીકળે છે. બ્રેકેટમાં રહેશે અહીંયા 1/3 માઈનસ અહીંયા રહેશે 1/5. હવે સાદુરૂપ આપીએ. μ0 ની કિંમત 4 pi 10 to the power -7. I વિદ્યુત પ્રવાહ તો બધે આમાંથી છે એ જ આમાંથી છે બરાબર. અને વિદ્યુત પ્રવાહ આપેલો છે આ આકૃતિમાં છે જો 10 એમ્પિયર છે. તો I બરાબર 10 છેદમાં 16 ગુણ્યા 10 ની પર -2. અહીંયા જોવા જાવ 5 ઓછા 3 આ ક્રોસ ગુણાકાર આવો તમને ખ્યાલ છે. 5 ઓછા 3 એટલે થઈ જશે 2 છેદમાં 5 ગુણ્યા 3 15. ચાલો હવે અહીંયા તમે જુઓ 15 ને આપણે લખીએ 5 ગુણ્યા 3. આ 10 છે એને લખીએ 5 ગુણ્યા 2. તો આ 5 5 ઉડી જાય. પછી અંશમાં જુઓ 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 4 16. જો 4 એને ગુણ્યા 2 8 એને ગુણ્યા 2 16. તો એની સામે આ છેદના 16 કેન્સલ થઈ જશે. શું વધ્યું જુઓ તો જરા આપણી પાસે અંશમાં વધ્યું એક પાઈ. જો આ પાઈ બાકી છે હજી. છેદમાં વધ્યા 3 એને ગુણ્યા ઘાત આ -2 છેદમાં છે અંશમાં એટલે +2 અને -7 એટલે -5 ઘાત રહે. હવે પાઈ ભાગ્યા 3 પાઈ ની કિંમત છે 3.14. તો 3.14 ભાગ્યા 3 એટલે અંદાજ આપ તમે જોવા જાવ એપ્રોક્સ કેલ્ક્યુલેટર ઉપયોગ નથી કરવાનો એટલે હું એવું લખી શકું. જો આ 3.14 ભાગ્યા 3 ગુણ્યા 10 ની -5. તો અંદાજે આનો જવાબ 1 પોઈન્ટ સમથિંગ આવતો હશે. 3 * 3 કારણ કે આસપાસ જ છે 3.14. તો આ 1 પોઈન્ટ સમથિંગ આપણે લઈએ એટલે અંદાજે હું 1 લઈ લઉં. તો 1 ગુણ્યા 10 ની ઉપર -5 અને ચુંબકીય ક્ષેત્ર છે એકમ આવશે ટેસ્લા. 1 ગુણ્યા 10 ની ઉપર -5 ટેસ્લા. વિકલ્પ A આ પ્રશ્નનો જવાબ આવશે. દિશા આપણને પૂછી નથી. જો કીધી હોત તો આપણે આમાંથી આ બાદ કર્યું એટલે વધારે ચુંબકીય ક્ષેત્ર ત્યાં બહાર તરફ હતું તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે બહાર તરફ હોય. અહીંયા ભલે પૂછ્યું નથી પણ આ એક ખાસ ધ્યાન રાખજો તમે. ઓકે ત્યારબાદ સાતમો પ્રશ્ન આ JEE 2016 નો છે પણ બહુ સરસ પ્રશ્ન છે. જો સમાન લંબાઈ L ધરાવતા બે તાર A અને B માંથી સમાન વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તાર A ને કેપિટલ R ત્રિજ્યાના વર્તુળ અને તાર B ને A લંબાઈની બાજુ ધરાવતા ચોરસમાં ફેરવેલું છે. વર્તુળ અને ચોરસના કેન્દ્ર પર મળતા ચુંબકીય ક્ષેત્ર BA અને BB હોય તો એનો ગુણોત્તર શોધો. બરાબર. ફરી વખત આપણે હમણાં આગળ જે લૂપ વાળો પ્રશ્ન કર્યો એના જેવો જ છે. તાર સીધો છે એમાંથી કંઈક અલગ આકાર આપવાનો છે આપણે એટલે કન્સેપ્ટ છે એટલો ખૂબ સારો છે આમાં. અને આમે શિક્ષકોને બધા પ્રશ્ન સાદા જ લાગતા હોય પણ તમને પણ આ સારો પ્રશ્ન લાગશે એવું હું માનું છું. કદાચ તમને ન લાગે. સારું હાલો. તો બે તાર છે A અને B સમાન લંબાઈ B ની સ્મોલ n પ્રવાહ છે I વહે છે. શું કહે છે તાર A ને R ત્રિજ્યાના વર્તુળમાં. હાલો તો પહેલા તો આપણે એની વાત કરી લઈએ કે તાર A બરાબર આ તાર A છે. આની લંબાઈ છે સ્મોલ n. હવે આ તારને આપણે શેમાં ફેરવવાનું છે વર્તુળમાં. અને પછી આપણે કઈ દીધું છે વર્તુળની ત્રિજ્યા કઈ છે R બરાબર. તો આમાંથી જ વર્તુળ બનાવીશું આપણે અને એની ત્રિજ્યા છે R છે. તો ફરી વખત આપણે એવું લખી શકીએ કે આની લંબાઈ એ આના પરિઘ જેટલી હશે એટલે કે 2 pi r = l બરાબર. અને તેથી r બરાબર કદાચ ક્યાંક જરૂર પડે તો l/2 pi બરાબર. સમીકરણ 1. ચાલો પછી તાર B ને A લંબાઈની બાજુ ધરાવતા ચોરસમાં ફેરવવામાં આવે છે. તો અહીંયા હું બાજુમાં લખું છું કારણ કે કદાચ આની જ ગણતરી આવે તો તાર B આ B તાર છે. આની લંબાઈ પણ સ્મોલ l છે પણ આ તારને આપણે વર્તુળમાં નથી ફેરવવાનું. આને શેમાં ફેરવવો છે સ્મોલ a લંબાઈની બાજુ ધરાવતા ચોરસમાં. આમાંથી ચોરસ બનાવેલું છે આપણે. ચોરસની ચારે બાજુ તો સરખી જ હોય અને એની લંબાઈ આપણને આપી છે 1. તો હવે તમે જુઓ આમાં શું કીધું હતું આ l બરાબર આનું પરિઘ 2 pi r. તો અહીંયા હું એમ કહી શકું કે આ તારની જે લંબાઈ હતી બરાબર આ ચોરસની પરિઘ હતી બરાબર. આ ચોરસને પાછું ખોલ નાખો તો પાછું l બની જવું જોઈએ બરાબર. તો અહીંયા લખાશે l બરાબર જુઓ જરા 4a આવું લખાય. સમજાય છે કે જો તો a આ ચાર જણનો સરવાળો કરો ને બધી લંબાઈ બરાબર આ લંબાઈ થવી જોઈએ ને. તો આના ઉપરથી a બરાબર શું મળશે આપણને l/4
4. હવે આગળ જોઈએ કે જો વર્તુળ અને ચોરસના કેન્દ્ર પર મળતા ચુંબકીય ક્ષેત્ર અનુક્રમે BA અને BB હોય તો એમનો ગુણોત્તર મેળવવાનો છે. વર્તુળવાળો વિભાગ તો સહેલો છે, ચોરસમાં થોડો તકલીફ પડશે. ચાલો પહેલા વર્તુળની વાત કરીએ કે આ જે વર્તુળ છે એમાંથી પ્રવાહ તો કંઈક વહેતો હશે, બરાબર? બંને તારમાંથી પ્રવાહ છે વહેતા હતા એ હું બતાવતો ભૂલી ગયો છું. તો આ તારમાંથી વર્તુળ બનાવેલું છે અને આમાંથી આ પ્રવાહ વહેતો હશે તો કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે વર્તુળના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર. તો સૂત્ર છે B બરાબર μ0 I upon 2a. a કહેતા ત્રિજ્યા આપણે કીધી છે r અને r ની કિંમત મૂકી દઈએ તો μ0 I upon 2 r બરાબર છે L upon 2π. 2π નિષ્ફળ લઈ લઈએ, આ બે બી કેન્સલ થઈ જાય અને આ જે છે એ આપણે a કીધું છે ને એટલે ba વડે બતાવીએ. તો તેથી આ ba બરાબર μ0 I પાઈ છેદમાં l સમીકરણ આનું કઈ કામ નથી, આને સમીકરણ. તો આ આપણને આ વર્તુળાકાર લૂપના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે અહીંયા ધ્યાન આપજો, ચોરસ લૂપ છે ને, બરાબર? અને એના લીધે આપણે અહીંયા કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે B of B કીધું છે. ચોરસના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર B of B. ઈ કઈ રીતે મેળવવું? તો જુઓ જરા, આ ચોરસ લૂપ છે ને અહીંયા જગ્યા છે, હું તમને થોડી ઝૂમ કરીને બતાવું. લંબચોરસ ની દીવાલ પ્રયત્ન કર્યો છે પણ કદાચ તમને ન લાગે તો ચોરસ માનજો, બરાબર? આપણે તમને થઈ ગયું છે. ચાલો હવે જુઓ, આ ચારે બાજુ છે સ્મોલ a. આ ચોરસ તારમાંથી બનાવેલું છે, તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે, મતલબ કે આ ચોરસમાંથી પણ પ્રવાહ વહેતો હશે. હવે એક દિશા આપણને આપી નથી, ગમે એ લઈ લે, સમઘડી વિષમઘડી ગમે એ લઈ શકીએ આપણે, બરાબર? હમણાં આપણે ત્રિકોણવાળો પ્રશ્ન કર્યો તેમ જેવું છે. તો ધારો કે સમઘડી દિશામાં પ્રવાહ લઉં તો કેન્દ્ર આગળ બધા જ વિભાગના લીધે ચુંબકીય ક્ષેત્ર છે અંદર જતું હશે, અને વિષમઘડી લો તો બહાર ધરાવતો. પણ એક વસ્તુ નક્કી છે કે આટલા વિભાગના લીધે, આટલા વિભાગના લીધે, આના લીધે, આના લીધે, બરાબર, બધાના લીધે મળતું ક્ષેત્ર એક જ દિશામાં હશે. સમઘડી દિશામાં લેશો તો બધાના લીધે અંદર હશે, વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ બધા ચારે ભાગના લીધે મળતું ક્ષેત્ર છે બહાર તરફ છે. મતલબ શું થશે? હમણાં આપણે સમબાજુ ત્રિકોણવાળી વાત કરી, કોઈ એક બાજુના લીધે ક્ષેત્ર મેળવ્યું અને એને વિના 3 કરી નાખ્યું, કારણ કે ત્યાં 3 બાજુ હતી. અહીંયા એવું જ કરશું આપણે, એક બાજુના લીધે મળતું ક્ષેત્ર મેળવીએ અને પછી શું કરશું? એને વિના 4, કારણ કે 4 બાજુ છે. તો અહીંયા તમે જુઓ કે હું આ એક નીચેની બાજુ છે એની વાત કરું, આ સેન્ટર છે, સેન્ટરને આપણે નામ આપી દઈએ P. પહેલા તો આપણે આ પરિમિત લંબાઈનો તાર વાળો સૂત્ર લાગુ પડશે, એ તમને એક તો ખાસ ખ્યાલ રહેવો જોઈએ. બીજી એક વાત, ચોરસના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 90 90 936 360. હવે તમે જુઓ ત્યાં આપણે ત્રિકોણમાં એ વાત કરી હતી ઓલો ખૂણો 60 નો હોય, વચ્ચેથી આપણે લાઈન ડ્રો કરીએ તો 30 30 ના બે ભાગ પડે. આ આખો ખૂણો છે 90 હશે તો આપણે વચ્ચેથી બે ભાગ પડે એટલે આ ખૂણો થશે 45, બરાબર? એ રીતે અહીંયા પણ આ ખૂણો કેટલો થશે? 45. બીજી એક વાત કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, આપણે આ નીચેના તાર માટે જ વાત કરીએ છીએ અત્યારે, બરાબર? તો લંબ અંતર જોઈએ આપણે, લંબ અંતર થશે આ, બરાબર? P અને આ આખી બાજુ A છે. બસ અત્યાર સુધી આપણે લંબ અંતર સ્મોલ a થી બતાવતા, પણ એ તો અહીં બાજુ કીધી છે એટલે લંબ અંતર આપણે અત્યારે D વડે બતાવી દઈએ, બરાબર? આ લંબ અંતર છે D. હવે તમે જુઓ ફરીવાર એ બધી વસ્તુ થશે અહીંયા કે આ બાજુનો ભાગ થઈ જશે a/2, આ બાજુનો ભાગ પણ થઈ જશે a/2, એટલે આખી બાજુ કેટલી હતી?
એ. બીજી એક વાત, આ આપણે નામ આપી દઈએ m અને અહીંયા એક નામ આપી દઈએ આપણે q. ચાલો તો ત્રિકોણ PMQ આ ખૂણો 45, આ તો 90 જ હોય, તો આ કેટલો થાય? આ ખૂણો જે છે એ કેટલો થશે? ત્રણેય ખૂણાનો સરવાળો 180. આ 90 45, તો આ ખૂણો 45 થાય. અને આમ સમજો કે આપણા માટે phi 1 થશે અથવા phi 2 જે તમે, તો આ તરફ પણ એમ જ થશે, આ ખૂણો પણ કેટલાનો થશે? 45 થશે. બરાબર? તો હવે જુઓ, હજી તો હું વાત કરું છું માત્ર આ નીચેના એક તારના લીધે. આપણે આખા ચોરસના લીધે તો 4 વડે ગુણાકાર કરવો પડશે. તો આપણે પરિમિત લંબાઈ વાળું સૂત્ર વાપરીશું. પરિમિત લંબાઈના તાર માટેનું જે સૂત્ર છે μ0/4 pi I/a. એ હવે આપણે d કહી દઈશું લંબ અંતર. તો I/d into sin of phi 1 plus sin of phi 2. તો એ sin phi 1 અને sin phi 2 ખૂણા આપણે મળી ગયા 45 sin 45 sin 45 કરી નાખશો આપણે. પણ અત્યારે હજી ઘટે છે પણ જો તો આ pm એટલે કે લંબ અંતર. તો આ લંબ અંતર કેમ મેળવી શકાય? જો તમે આપણી પાસે આ 45 નો ખૂણો છે, એની પાસેની બાજુ છે a/2, સામેની બાજુ મેળવી છે tan થીટા લગાડી શકાય. તો tan 45 બરાબર અહીંયા આગળ હું લખું tan 45, તો એની સામેની બાજુ આપણું લંબ અંતર છે d છેદમાં પાસેની બાજુ શું છે a/2. और tan 45 ની કિંમત તો 1 થાય, તો d ને કરતા બનાવો તો આ a/2 અને tan 45 સાથે ગુણાકારમાં આવશે. tan 45 1 એટલે d બરાબર શું મળશે? a/2. તો લંબ અંતર મેળવવા આપણને a/2. હવે હું એક કામ કરું કે એની બદલે ચોરસ ના ચોરસના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B, અને એને પાછું કીધું છે B of B બરાબર. તો આ જે હું ખાલી સૂત્ર લખું μ0/4 pi I/a પેલું લંબ અંતર વાળું, તો એ તો ખાલી આ એક ભાગના લીધે થશે. એટલે 4 ગુણ્યા B અને આ જે ભાગ છે એને નામ આપી દો R. બરાબર? તો QR વિભાગના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એને વિના 4. તો 4 ગુણ્યા પરિમિત લંબાઈના તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર μ0/4 pi I/a. એ લંબ અંતર આપણા માટે છે અહીંયા d અને એની કિંમત મળે છે a/2. તો અહીંયા a/2 બ્રેકેટ ની અંદર sin phi 1 plus sin phi 2 બંને ખૂણાઓ મળે છે આપણને 45. હવે આ વસ્તુ તમને ખ્યાલ હોય શા માટે મેં phi 1 phi 2 45 લીધી, તમને આકૃતિમાં દેખાતું રહેશે. sin 45 plus sin 45. ચાલો બરાબર. ચાર પડી દેવા છે. આમ તો સામાન્ય તો ઉડાડે નહીં કે μ0/4 pi ની તૈયાર કિંમત આપણી પાસે 10⁻⁷ થતી હોય એને આપણે આમ લખીએ μ0/4 pi આમ લખી નાખીશું. આ a/2 માં છેદ જે છે 2 તે અંશમાં જાય એટલે 2 અંશમાં છે 2 * 4 8 થઈ જશે. પછી I અને છેદમાં 1 sin 45 1/√2, તો 1/√2 plus 1/√2 that is 2 times 1/√2. હવે આપણને વિદ્યુત પ્રવાહ આપ્યો છે ને I ના નથી આવ્યો. અચ્છા હા, આપણે ગુણોત્તર મેળવવાનો છે. કોઈ વાત નહીં. ચાલો હવે તમે જો ઉડાડવા છે તો આપણે કેમ કરવું? સામે રાખવું છે. આ લાંબને બદલાવી આ ઉડાડી દો ખાલી. આ 2 અને એ છે √2 બરાબર. તો આને હું 2 ને √2 નો સ્ક્વેર લખીશું. તો એક √2 કેન્સલ થઈ જાય એટલે અંશમાં એક વખત √2 બાકી રહેશે. એટલે પરિણામે આપણને મળશે μ0/4 pi 8I√2 છેદમાં 1. આ મળ્યું B of B. તો આ ચોરસના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મળ્યું અને આ છે લૂપના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર છે. હા, બીજી એક વાત તમે જુઓ, આ A બરાબર શું છે L/4. એટલે અહીંયા હું L/4 લખી નાખું આ A ની જગ્યાએ. એટલે μ0/4 pi 8I√2 આ A ની જગ્યાએ હું લખું L
4 હવે આ 4 છે ઉડાડી દીધી કારણ કે કિંમત મૂકવાની નથી કઈ બરાબર હા શું મળ્યું આપણને mu0 8i√2 છેદમાં પાઈ l આ મળ્યું આપણને ચોરસ લૂપના કેન્દ્ર ઉપર મળતું ચુંબકીય ક્ષેત્ર હવે આપણે ગુણોત્તર મેળવવાનો છે કોનો કોનો BA બરાબર વર્તુળાકાર લૂપ ચુંબકીય ક્ષેત્ર અને ચોરસ લૂપના રીતે મળતું કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર આ બંનેનો આપણે ગુણોત્તર છે મેળવવાનો છે ચાલો હવે ગુણોત્તર ક્યાં લખશું તરત થોડીક વિડિયો પોઝ કરીને લખી દેજો બરોબર હું આ ભૂસી પાછું જ્ઞાન ગુણોત્તર શીખી નાખું આ તમે એટલું લખી નાખજો પાછું અહીંયા ગણતરી કરી નાખું છું હા તો આપણે મેળવવું છે BA ભાગ્યા B of B BA mu0 I પાઈ ભાગ્યા m બરાબર અને છેદમાં હા તો આને આપણે ઉલટાવીને લખી નાખીએ પાઈ l છેદમાં mu0 8i√2 જો l થી l કેન્સલ થાય mu0 i શું વધ્યું આપણી પાસે અંશમાં પાઈ ગુણ્યા પાઈ એટલે પાઈ સ્ક્વેર છેદમાં 8√2 છે આવો કઈ ઓપ્શન હા છે તો બરાબર મતલબ મહેનત પાણી માં હાલ તો તમે જુઓ અહીંયા વિકલ્પ ડી એ આ પ્રશ્નનો જવાબ થશે પાઈ સ્ક્વેર ભાગ્યા 8√2 બરાબર પ્રશ્ન થોડો લેન્થી તમને લાગ્યો હશે પણ ખરેખર બહુ સમજવા લાયક છે કન્સેપ્ટ જે તમને માટે જે બહુ સારો કન્સેપ્ટ છે આમાં અને આ તમે યાદ રાખી લેજો હવે કે ભાઈ લૂપમાં ફેરવીએ તો શું થાય ત્રિજ્યા કઈ રીતે મેળવવી ચોરસમાં ફેરવવું હોય તો શું કરવાનું ઓકે તો આપણે આજે 7 પ્રશ્ન છે જે ડબલ મેઇનમાંથી લાસ્ટ 2019 મોટા ભાગે કે એક પ્રશ્ન 2016 નો લીધો છે આ સિવાયના બીજા પણ ઘણા બધા પ્રશ્નો તમને મળી રહેશે આજે જે મેં પ્રશ્ન લીધા છે એ ખાસ બેઝડ ઓન બાયોસેવર્ટ લો આપણે જે બાયોસેવર્ટ નો નિયમ જે ટોપિક ભણ્યા છે એના આધારિત પ્રશ્નો મોટા ભાગે અહીંયા કવર કર્યા છે કદાચ અમુક પ્રશ્ન રહી પણ જતા હશે તો તમે લોકો જાતે સોલ્વ કરજો અને એમાં કંઈ તમને ડાઉટ લાગે તો તમે પૂછી શકો છો થેન્ક યુ